છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના પાદરવાડ ગામેથી વન વિભાગ દ્વારા 9 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યો। છોટાઉદેપુર તાલુકાના પાદરવાડ ગામે ટેકરા ફળિયામાં રહેતા લાલુભાઈ ઈશ્વરભાઈ રાઠવાના ઘરમાં એક મસ્ત મોટો અજગર ભરાયો છે તેવી જાણ એક જાગૃત નાગરિકોને જાણ થતા તેમના દ્વારા છોટાઉદેપુર વન વિભાગને જાણ કરાતા છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફ ચાલુ વરસાદની અંદર પાદરવાડ ગામે પહોંચી ગયા હતા અને તેમના દ્વારા 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં સહી સલામત મુક્ત કરવામાં આવ્યું હતું। આ કામગીરી માટે છોટાઉદેપુર વન વિભાગના ફોરેસ્ટર વાયજી બારિયા, પેટગાર્ડ અંકિતભાઈ બારિયા અને વિક્રમભાઈએ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું। જ્યારે એકબીજા બનાવમાં દેવળિયા ગામે કરશનભાઈ રાઠવાના દરે 6 ફૂટ લાંબો અજગર ઘરમાં ચડી આવ્યો હતો ત્યારે રોજમદાર બકાભાઈ રાઠવા અને શંકરભાઈ રાઠવા અજગરનો રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી જ રીતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા અવારનવાર નાના મોટા સરીસૃપનું કામગીરી કરવામાં આવે છે અને પોતાની ફરજ નિભાવી સેવા 24 કલાક ફરજ નિભાવવા તૈયાર રહે છે અને વન વિભાગ દ્વારા આવા કોઈ સરીસૃપ અને અન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો હતો જે આ પ્રમાણે છે 8200744809 તેના પર સંપર્ક કરવા જણાવ્યું હતું।